અમદાવાદથી દીવ જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઇટને સમયસર રોકી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ફ્લાઇટ નંબર 6E7437 અમદાવાદ એરપોર્ટથી સવારે દીવ માટે ટેક ઓફ કરવાની તૈયારીમાં હતી, પરંતુ પાયલટને ટેકનિકલ ઇનપુટ દરમિયાન એક સમસ્યા જણાઈ. તુરંત જ પાયલટે કંટ્રોલ રૂમને જાણ કરી અને ટેક ઓફ પૂર્વે ફ્લાઇટને રનવે પર જ અટકાવી દેવાઈ. વિમાને હાજર તમામ યાત્રીઓને સલામતી રીતે પાછા એરપોર્ટ ટર્મિનલ પર લાવવામાં આવ્યા. એરલાઇનની ટેકનિકલ ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક રિપોર્ટ મુજબ એન્જિન સિસ્ટમ કે સેન્સરમાં ખામી હતી. જો કે કોઈ જાનહાનિ કે ઇમરજન્સી જાહેર કરવી પડી ન હતી. વિમાનની યાત્રા શરૂ કરતા પહેલા આવી ખામીઓ ઝડપવી અને સમયસર નિર્ણયો લેવો એ પાયલટ અને એરલાઇનની જવાબદારીમાં આવે છે. આ ઘટનામાં તે જવાબદારી સારી રીતે નિભાવવામાં આવી છે. અંદાજે 2 કલાકના વિલંબ બાદ યાત્રીઓ માટે બીજું વિમાન ઊભું કરાયું હતું. આ ઘટના ફરીવાર એકવાર એર ટ્રાવેલમાં સુરક્ષા નીતિઓની મહત્વતા સામે લાવે છે ને લોકોના મનમાં પણ અનેક પ્રશ્નો ઊભા કરે છે.